સુધી પહોંચ્યા. ઘડીક પડી જાય, ઘડીક આમ થઈ જાય. માયા કેવી અદભુત છે સાહેબ. આપણે શું હઈશું, કેવી રીતે હશું, આની પેલા કેવું કરીને આવ્યા ત્યારે મનુષ્ય બન્યા છીએ. અને ઈ જ ઘટના, ઈ જ માયા આજ નારદ ને એક બે ભાન કરી ગઈ. અને પરાણે ભગવાને લઈ જઈ તામ્ર ધ્વનિ ની અંદર ડૂબકી મરાવી બહાર કાઢ્યા. તે તો નારદ હડહડાટ નીકળ્યા. અને ભગવાન ને બારે નીકળીને કે ખબરદાર જો તારી માયા કોઈ દી દેખાડી છે તો ઠીક છે, હું તો નાદ પાડું છું, તમારે જોવી હતી સાહેબ. એ મને તમને સાહેબ એ નથી ખબર કે આપણે શું કરવા આવ્યા છીએ, અહીંયા આવીને શું લઈ જવાનું છે. આ બધી આપણે જાણીએ છીએ પણ એનો અનુભવ નથી કરી શકતા. શું કામ? સદગુરુ નથી મળ્યા. કોઈ સદગુરુ મળે ત્યારે જ મારો તમારો ઉદ્ધાર થાય છે. ત્યાં સુધી ખાલી આપણે બહાર ચર્ચાઓ કરી શકીએ. અજબ આ જગત છે ઊંડાએ ના પાયા, અજબ આ જગત છે ઊંડાએ ના પાયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા. માંડવડા હરે રામ બોલતું નથી કોઈ, પરમાર્થ ના કામ હવે કરતું નથી કોઈ. માંડવડા હરે રામ બોલતું નથી કોઈ, પરમાર્થ ના કામ હવે કરતું નથી કોઈ. અજબ આ જગત છે ઊંડાએ ન પાયા, અજબ આ જગત છે ઊંડાએ ન પાયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા. માયા અદભુત છે સાહેબ. આમાંથી નીકળવા માટે સત્સંગ કરો. સત્સંગથી દેહ શુદ્ધિ થશે તો પરમાત્મા કૃપા કરશે, પરમાત્મા કૃપા કરશે તો કોઈ સંત આવશે, સંત આવશે તો ઈ આપણને તારશે સાહેબ. જગતમાં મારું કઈ છે જ નહીં, જે કઈ છે એ પરમાત્માનું છે. છેલ્લા શબ્દોમાં કહું તો હું તમે આવું બહુ બોલતા હોય. છેલ્લા શબ્દ છે વ્યાસજીના, જગતમાં મારું કઈ નથી, જે કઈ છે એ પરમાત્માનું છે. આ લાગુ ક્યારે પડે? સંત દ્રષ્ટિ થાય ત્યારે લાગુ પડે સાહેબ. કોઈ ગુરુ મળે ત્યારે આપણે બધાને કહીએ કે આપણું કઈ છે નહીં, આ બધું ભગવાનનું છે. હવે તમને 2 માળનું મકાન હોય એમ કહી કે આ ભગવાનનું દઈ દો, ભગવાનને લ્યો. કદાચ એવો વ્યક્તિ નીકળે છે ઈ ભગવાનને દાનમાં આપી દે, કદાચ આખી જમીનો આપી દે, બધી વસ્તુ આપી શકે. ઉભા હોય કે બધું ભગવાનનું છે, આપણે કઈ ખીચા પાકીટ છે તો હા ઈ આપી દે કે હાલે ઈ દઈ દે. પણ એને એમ કીધું હોય જગત ની અંદર તું બધું આપી છે, બરાબર છે, બધું ભગવાનનું છે તો કા તો પત્ની તો કે ઈ મારી કા ઈ તો એક નીકળો આપણા સૌરાષ્ટ્ર ને ઉજળું કરનાર જલારામ, એને જૈન ભગવાને માંગણી કરી કે પત્ની તો કે ઈ તારી ઉપાય. પરમાત્માને ત્યાંથી ભાગી જવું પડ્યું. ઈ ભક્ત કરી શકે સાહેબ, ઈ સંત કરી શકે, બાકી કોઈની તાકાત નથી. ઈ ક્યારે બને? જયારે કોઈ ગુરુ મળે, ગુરુજી મળે એટલે આપણા મન ઉપર કાબુ કરે. મન જયારે આપણું કાબુ થાય ત્યારે જ પરમાત્માની પ્રાપ્તિ થાય. મન એવો મનુષ્યના કારણે બંધન મોક્ષ મન અપાવે અને બંધન આપણને મન કરાવે. જે કઈ ક્રિયા કર્મ થાય છે એ આપણું મન કરે છે. મનમાં અદ્ભુત શક્તિ છે. ખાલી આપણે વિચાર કરીએ કે તો ધારો ત્યાં પહોંચી જાય. મનમાં આવી શક્તિ છે. બેઠા અહીંયા હોય આપણું મન આપણા ઘરમાં આટા મારતું હોય, ફલાણી જગ્યાએ ફલાણી વસ્તુ પડી, એ મન કરે. કેટલી શક્તિ છે, અદ્ભુત. બંધનમાં એ મન નાખે, મોક્ષ પણ મન અપાવે. અને ત્યારે કીધું કે મન નાયખા મારી, તે તો મન નાયખા મારી, જલિયાણ જોગી કે મન નાયખા મારી.
પોતાના મનને કાબુ કરી લે. પરમાત્મા નજીક છે. અને જ્યારે કોઈ ગુરુ મળે તો આપણા આત્માનો દીપ પ્રગટ થાય. એ દીપ પ્રગટાવે અને પછી જે અજવાળું થાય એ આખા જગતમાં પથરાય. આપણી ઉપર જે રજ ચોટેલી છે એ જ્યાં સુધી ગુરુજી ન મળે, ગુરુ ચરણ રજ ન મળે ત્યાં સુધી આપણો આ અરીસો મેલો ને મેલો રહે છે. તો વર્ષોથી આવતી આ કૃષ્ણ ગંગાની કથા જેનું આપણે શ્રવણ કરીએ છીએ, તો આપણે આ કથામાં એવી શક્તિ છે, ગમે તેવા પાપ કર્મ કર્યા હોય આમાં 7 દિવસમાં સ્નાન કરેલી વાણી રૂપીમાં તો એ પાવન થઈ જાય છે. તો પ્રભુની જયારે કૃપા હોય ત્યારે જ શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ સાંભળવા મળે છે. એનાથી વધારે કૃપા હોય તો વિચાર આવે કે આપણે કથા કરીએ. કેટલાય જન્મના પુણ્ય કર્યા હોય ત્યારે આ કથા બેસાડી શકાય. ચાલો આપણે કથા કરીએ. કેટલા જન્મો સુધી પુણ્ય ભેગા કરવા પડે ત્યારે અમારા વ્યાસજી કહે છે એની આંગણે કથા થાય છે. અદ્ભુત શાસ્ત્રમાં કથામાં જ્યારે આરંભની અંદર પરમાત્માનું આહવાન હોય છે, ગુણગાન ગાવા, પછી શ્રોતાઓએ બેસવાની જે વિધિ હોય એ જ્યારે જ્યારે કીર્તન આવે ત્યારે ગાવું, જ્યારે જ્યારે સાંભળવાનું આવે ત્યારે સાંભળવું, જેના નિયમો બતાવ્યા. અને બધી વસ્તુનો ફાયદો છેલ્લે શ્રોતાઓને જ આપ્યો. વ્યાસજી કહે છે કે છેલ્લે બધોય ફાયદો શ્રોતાઓને, બોલનારને બિલકુલ નહીં. આશીર્વાદ આપતા કહે છે શ્રોતાઓને આમે વધારે ફાયદા હોય. જો 7 દિવસ તમે કથા સાંભળો, તમારે બોલવાનું ન હોય અને કદાચ કીર્તન બોલવાનું કહે તો હરવે હરવે બોલતા હોય. એક પેલો ફાયદો એ. બીજો ફાયદો, તમને કથા બરાબર નો મજા આવે, એ નથી બાપુ બરાબર આવડતી મહારાજ, તો ઉભા થઈને વહી જાવ, મારે ક્યાં જવું. તમારે ફાયદા એટલે ફાયદા. કાયાને કષ્ટ ન પડે છતાંય ઉદ્ધાર સાંભળનાર નો થાય. કાગભૂષણજી મહારાજે કથાની શરૂઆત કરી, ગરુડજીએ કથા સાંભળી, કાગભૂષણજી હજી કથા વાંચે છે એની સ્થાન ઉપર, હજી બંધ નથી થઈ અને ગરુડ ગયે એવું વૈકુંઠ. ગરુડ વૈકુંઠ વહી ગયા. સાંભળનારા જ વૈકુંઠ પોગે, બોલનાર ને બિલકુલ નહીં. એવા આશીર્વાદ આપ્યા. એટલે મને વિરોધ નથી, તમે કદાચ કરી જાવ તો કઈ વાંધો નહીં. શ્રોતા એના ગુણ ગાયા કે શ્રોતા આવા હોવા જોઈએ, સ્વસ્થ શાંતિથી જાળવી અને સાંભળે. પછી વક્તા કેવા હોવા જોઈએ કે જેનામાં તમામ ગુણોથી ભરેલો હોય, જે સંભળાવે બોલે એના પેલા આચરણ આપે. પછી પોતે નિયમ ન પાડતા હોય, અમે તમને કહેતા હોય તેની કોઈ અસર ન થાય. એક મહાત્માજી બેઠેલા, મહિલા આવી પોતાના બાળકને નજીક લાવીને કહ્યું, બાપુ તો મારો દીકરો છે, સુંદર છે, ડાયો છે, બધી રીતે સાચું, ભણવામાં બહુ હોશિયાર છે, બધું સારું છે, પણ એક ગુણ એનામાં એવો છે એ જાતો જ નથી. તો બાપુ તમે એના માથા ઉપર હાથ મૂકો, એ ગુણ વહી જાય. પણ કે શું એવો ગુણ છે દુર્ગુણ કે એનામાં નથી જાતો, મને કે. કે તમે હાથ મૂકી દો. કે એમને એમ નહીં. તો કે કા તું પેલા કે. મારો દીકરો ગોળ બહુ ખાય છે. કે તો આજ આશીર્વાદ નહીં આપું બેટા, કાલે તારા દીકરાને લઈને આવજે. પેલી મહિલા જતી રહી. સવારના સમયમાં બીજા દિવસે આવી અને પેલા મહાત્માના ચરણે આવીને વંદન કરાવ્યા. બાપુ લો આજ આશીર્વાદ આપો. બીજા દિવસે મહાત્માએ આશીર્વાદ આપ્યો, જા હવે તારો દીકરો ગોળ નહીં ખાય. અને મહિલાએ આટલું સાંભળ્યા પછી પ્રશ્ન કર્યો, બાપુ કાલે આટલી વાત હતી તો આપી દીધો હોત તો આશીર્વાદ,
હવે મારે આમ 10 કિલોમીટર થી વળી હાલીને આવું અને અહીંયા આવું પડ્યું એટલે પ્રશ્ન કર્યો સ્વાભાવિક છે ને કાલે આશીર્વાદ આપવામાં શું વાંધો હતો એ કે બેટા હું ગોળ બહુ ખાતો તો પેલા હું મૂકી દઉં પછી આશીર્વાદ આપું એટલે એને અસર કરે સાહેબ ચા પીતો ને હું ચા એટલો બધો પીતો મારે મૂકી દેવો પડ્યો થોડાક દિવસ પહેલાની ઘટના આપણા અહીંયા જે તુલસીભાઈ ની કથા હતી ને અમારી હવે એ બધા હારે જ આવેલા અમે બધા હારે ચા પીધો અને ઘેર આવીને મને એક વ્યક્તિ આવીને કીધું કે અમારે આવી રીતે આ ચા બહુ પી પેલા હું મૂકી દઉં મેં મેલી દીધો સાહેબ ચા વખાણ કરવા ખાતર નહીં પેલા છોડવું પડે સાહેબ પછી આસન ઉપરથી આમ દો તો એની કઈક અસર પડે તો એની કઈક લાગુ પડે તો વક્તા પણ એવા હોવા જોઈએ કે જે કથાને સ્વાભાવિક રીતે સમજાવી શકે દ્રષ્ટાંતો આપી અને સામે શ્રોતાઓના મગજમાં વાત ઉતરી શકે આવા શ્રોતા અને વક્તાઓના ગુણો અને એનું વર્ણન કર્યું ત્યારબાદ હવે પ્રથમ પુષ્પ એની આપણે શ્વાસ સુગંધ લેવા જઈ રહ્યા છીએ અત્યાર સુધી તો મહાત્મય સાંભળતા હતા આ કથામાં કેટલી શક્તિ છે તાકાત કેટલી છે અદ્ભુત તાકાત બતાવી તો પ્રથમ પુષ્પની સુગંધ લઈએ એ પહેલા 2 ક્ષણ માટે પરમાત્માનું સ્મરણ કરી લઈએ અમારા તુલસીભાઈ મને ઘણી વાર એમ કે તમે રામધૂન ઘડીએ ઘડીએ બોલજો એમાં મજા આવે અને અમે આ તો રામધૂનનું એક હકીકતમાં તો ઘર કહેવાય કારણ કે અહીંયા તો વર્ષોથી જામનગરની અંદર પરમાત્માના નામના ગુણગાન ગવાતા હોય આ તો પવિત્ર ભૂમિ છે આ ક્યાં સુધી એ પવિત્ર બની હશે એનો તો કોઈ વિચાર ન કરી શકે આવી જ રીતે અમે સોમનાથ વેરાવળમાં જે કથા કરી ખડખડ વિસ્તારમાં ત્યાં પણ વર્ષો પહેલા ત્યાં રામ કથાની ચોપાઈઓના ગાન શરૂ છે અને રામ ધૂન શરૂ છે આવી અનેક જગ્યાએ શરૂ છે પણ પરમાત્માનું સ્મરણ ત્યારબાદ પેલું ફૂલ જે આપણે ખીલું છે તો એની સુગંધ લેશું શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય રામ જય શ્રી રામ જય રામ જય રામ જય રામ જય રામ Ram Jai Ram Jai Jai
સિસ્ટમ આવેલી છે સાહેબ. આપણને ખાલી એમ હોય કે રામ નામ બોલ્યા રાખીએ ને આમાં શું મળે? નામ અદ્ભુત મંત્ર છે સાહેબ. રામ નામ એટલો બધો પવિત્ર છે, કૃષ્ણ નામ એટલો બધો સુંદર અને સરળ રસ્તો છે ઈશ્વર પાસે પહોંચવાનો. ઓમ નમો શિવાયના જાપ કરો, યા તો કૃષ્ણ નામના જાપ જપો, યા તો રામ નામના જાપ જપો. એ મંત્ર ગુરુ ન મળે અને તમે જપી શકો. બીજા જેટલા મંત્રો છે ગુરુ આપે તો જ બોલી શકો, નકર પાપ લાગે સાહેબ. बिना गुरु के उच्चारण नहीं करना चाहिए कोई भी मंत्र का. ઘણા લોકો એમ કે ખાલી રામ રામ પીરે રાખીને એમાં ભગવાન મળે. હવે એ તો મને ખબર નથી, પણ મને એક ઘટના યાદ આવે. એકવાર એક ચોર ચોરી કરીને જતો. હવે ચોરી કરીને પેલો ચોર અહીંયાથી નીકળો અને પેલાના હાથમાં તો કઈ નહોતું આવ્યું, પણ ગામ લોકોને ખબર પડી ગઈ અને એ દોડતો આવતો. પાછળ ગામના માણસો હાથમાં બધા હથિયારો લઈને, અને રસ્તામાં પેલા મહાત્માની કુટિયા આવેલી અને એમાં પેલો ચોર ઘૂસી. પેલા મહાત્માએ નજીક આમ જોયું, આંખો ઉગાડીને કે શું છે ભાઈ? એ કે હું ચોર છું. હાથી હાથી વાત કરી દીધી. તો પેલા લોકો આવે છે, અહીંયા આવશે એટલે હમણાં મારી નાખશે, મને બચવાનો કઈક રસ્તો બતાવો. પાછળ નદી જાતી હતી બે કાંઠે, નકર તો ઠેકીને વહી જાય. એટલે કુટિયા સિવાય એનો ઉદ્ધાર નહોતો. એટલે મહાત્માએ કીધું, એક ચિઠ્ઠી લીધી. મહાત્માએ કાગળ બોલપેન એમાં લખી અને એમાં એને આમ વાળી મુઠ્ઠીમાં આપીને કીધું, જા દોડ, નીકળી જા, હવે તારો કોઈ વાળ વાંકો ન કરી શકે. પણ આ મુઠ્ઠી ખોલતો નહીં, નકર નકામું થશે. એ કે ન ખોલું. અને આલી બાજુ તો પેલા ગામ લોકો દોડા દોડી આવતા હતા. એટલે આને હાથમાં ઓલી ચિઠ્ઠી મહાત્માએ આપી, એ લખેલી ચિઠ્ઠી, અને કીધું ખોલતો નહીં, આમને એમ રાખજે અને નીકળી જા, પછી પૂરું. આને ખોલવાની તો ના જ પાડી હતી, પણ જીવ એવો છે ને અભાગ્ય, તે સામે જે ગયો નદી માથે પોતા પોતા પાણી ઉપર જળ ઉપર પગ આપ્યો ને તો ઉપર બુડ્યો નહીં, પગ ઉપર રહ્યો. એને થયું કે આ તો હોરું નીકળી જવાય. એ જળ ઉપર એમને ઠેકતો ગયો. નદી બે કાંઠે જતી હતી, છતાંય સામે પાર જતો રહ્યો. સામે ઉતરી બીજા કાંઠે જઈ ગામ લોકો નદીના આ કાંઠે ઉભા રહી ગયા. એને ખબર હતી સામે ન જવાય, ઓલો વયો ગયો. આને એમ થયું લાય ચિઠ્ઠી ખોલીને જોઈ લઉં શું લખ્યું છે. પેલા મહાત્માએ ના પાડી હતી કે આને ખોલતો નહીં, તું નીકળી જાય એટલે તારો જીવ બચી ગયો, પછી વયો જાજે. એને ફેંકી દીધી. હવે આને ખોલીને જોયું, તેમાં રામ શબ્દ લખ્યો હતો. આને થયું કે આ તો મેળે આવી ગઈ, હવે આપણે બીવાની ક્યાં વાત હતી. એ ચિઠ્ઠી નાખી દીધી. એક બોલપેન ને કાગળ રાખ્યા ભેગા ચિઠ્ઠીમાં. ચોરી કરી અને જયારે ભાગવાન થાય રામ લખીને પછી કે ગમે એમાં ગમે એવું જળ કેમ નથી, સીધો કૂદકોત મારવાનો. હવે બીજી વાર આવી ઘટના બની અને ગામ લોકોને ખબર પડી અને આ ભાઈગો. સામે નદી બે કાંઠે જતી. એને ઓલો પેલો પાવર આવી ગયેલો ને તે ગામ લોકોને નજીક આવવા દીધા. આ બાજુથી આને ચિઠ્ઠીમાં રામ શબ્દ લખી, ચિઠ્ઠી વાળી હાથમાં મુઠ્ઠી અને દોડવા ગયો. ત્યાં નદીમાં પૈડા ભેગું તાણી ગઈ. નીકળી ગયો આમાં કાંઠે, પણ તણાતો ક્યાંક બુડવા માંડ્યો, ક્યાંક ભટકાણો. માંડ સામે નીકળો અને ઈ 2-3 દિવસ થયા પછી પાછો મહાત્મા પાસે આવ્યો. બાપુ તું કહ, ઈ કે તમે મને થોડાક દિવસ પહેલા એક ચિઠ્ઠી લખીને આપી હતી, ઈ હું ચોર છું. હા, તો તમે જેથી મને ચિઠ્ઠી લખીને આપી અને ઈ ચિઠ્ઠી લઈને હું ધોયડો તો જળ ઉપર હાલી શક્યો. અને જયારે હું ઈ ચિઠ્ઠીમાં વાંચી લખીને જોયું રામ શબ્દ હતો અને ત્યારે હું તરી ગયો અને મેં રામ શબ્દ લખ્યો અને હું ડૂબી સુકામ ગયો. આ મને સમજાણ. મહાત્મા કે તે પ્રયોગ કર્યો તો એલા ઈ મારી કેટલાય વર્ષોની સાધના અને એમાંથી લખેલો રામ શબ્દ હતો. ઈ મારો રામ હતો, એ તને ડૂબવા ન દે. અને તે લખ્યો ને એ તારો રામ હતો, એમાં ક્યાંથી કઈ હોય. રામ જપો રામ જપો રામ જપો રે, ઓ મોદના જીવડા તમે રામ જપો રે. રામ જપો રામ જપો રામ જપો રે,
ઓ જીલા જીવડા તમે રામ જપો રે કૃષ્ણ જપો કૃષ્ણ જપો કૃષ્ણ જપો રે ઓ જીલા જીવડા તમે કૃષ્ણ જપો રે રામ જપો રામ જપો રામ જપો રે ઓ જીલા જીવડા તમે કૃષ્ણ જપો રે કાશી માટીની બની આપાયા કાશી માટીની બની થયા પાયા અંદરથી મેલીને ઉપરથી ઉજળી અંદરથી મેલી અને ઉપરથી ઉજળી આવી કાયાનો તમે મોહ તજો રે જીલા જીવડા તમે રામ જપો રે આવી કાયાનો તમે મોહ તજો રે ઓ જીલા જીવડા તમે રામ જપો રે રામ જપો કૃષ્ણ જપો રામ જપો રે ઓ જીલા જીવડા તમે રામ જપો રે કેટલાય પુણ્ય લઈને આવ્યા આ સંસારમાં કેટલાય પુણ્ય લઈ આવ્યા કરવાનું ભૂલી ગયા માનવ અવતારમાં ભૂલી ગયા માનવ અવતારમાં તું બંસી બસી કેમ બચો રે જીલા જીવડા તમે રામ જપો રે રામ જપો કૃષ્ણ જપો રામ જપો રે ઓ જીલા જીવડા તમે રામ જપો રે એ મૂકીને ઠાઠ બધો જાવું જરૂર છે મૂકી આ ઠાઠ બધો જાવું રે જરૂર છે લાંબો છે પંથ અને મંજિલ બહુ દૂર છે મંજિલ બહુ દૂર છે મદીને જીવન ના સાજ સજો રે જીલા જીવડા તમે રામ જપો રે જીવન ના સાજ સજો રે ઓ જીલા જીવડા તમે રામ જપો રે રામ જપો કૃષ્ણ જપો રામ જપો રે ઓ જીલા જીવડા તમે રામ જપો રે રામ જપો કૃષ્ણ જપો રામ જપો રે ઓ જીલા જીવડા તમે રામ જપો રે કરવા કલ્યાણ વેણ બદલો આજીવન ના કરવા કલ્યાણ વેણ બદલો જીવન ના ખોટા છે મોહ બધા તન અને ધન ના ખોટા છે મોહ બધા તન અને ધન ના સંગતી જીવન ધન્ય કરો રે જીલા જીવડા તમે રામ જપો રે સંગતી જીવન ને ધન્ય કરો રે ઓ જીલા જીવડા તમે રામ જપો રે ગોવિંદ મળવાને સાચા ભક્ત થજો રે ઓ જીલા જીવડા તમે રામ જપો રે ગોવિંદ મળવાન સાચા ભક્ત થજો રે ઓ જીલા જીવડા તમે રામ જપો રે રામ જપો કૃષ્ણ જપો રામ જપો રે ઓ જીલા જીવડા તમે રામ જપો રે રામ જપો કૃષ્ણ જપો રામ જપો રે ઓ જીલા જીવડા તમે રામ જપો રે જ્યારે પરમાત્માની કૃપા હોય ત્યારે સત્સંગ મળે છે. સુખ અને દુઃખ એની છાયા એની વાતો કરી. પહેલાય મેં કહ્યું સુખ અને દુઃખ જીવનમાં ન હોય તો જીવનની કોઈ મજા જ ન હોય. નક્કી કરેલું કે આપણે નકરું આપણે સુખ જ જોઈએ. સુખ એટલે હસવું, તો આખી જિંદગી આપણે હસવું જ છે, આનંદમાં રહેવું છે. પણ હસવું એ વધી જાય ને તો એક દુઃખ ઉત્પન્ન કરે છે. કેવી રીતે? તમે એમ માનો કે આપણે હસતા રહીએ, દાંત કાઢીએ ને આપણે સુખ કહીએ,
આનંદ હોય તો આપણે હસીએ ને, હસીએ એટલે ખડખડાટ હસીએ તો તમે બહુ તો 10 મિનિટ હસો તો વાંધો ન આવે, પણ 15 મિનિટ હસો ને એટલે વળી છોકરાઓને શંકા જાય નક્કી ફેંકું લાગે. જાજુ હસવું એમાંય પાછું દુઃખ ઉત્પન્ન થાય છે. એટલે સુખ અને દુઃખ એની છાયામાં એ જીવનનો આનંદ છે. પરમાત્માની જયારે કૃપા હોય છે ત્યારે આ માનવ દેહ મળે છે. તો આ કથા ભગવાન શિવજી પાર્વતીજીને જેવી રીતે હિમાલયના શિખર ઉપર કહે છે, નારદ કહે છે, આ કથા સતી સાંભળતા હતા. સકલ લોકને પાવન કરનારી આ ગંગા સમાન કથા છે. જેટલી કથાઓ છે બધી કથા ભગવાન શિવજી સતી પાર્વતીને આ સંભળાવે છે. પરમાત્માની કૃપા હોય છે ત્યારે દેવી એને ભગવત કથા સાંભળવા મળે છે. બીજું કે જેને ભગવાનની કથા સાંભળી જ નથી એને એના કાન નથી પણ કોડિયા છે. જે નેત્રથી પરમાત્માના જેને દર્શન નથી કર્યા એ નેત્ર નથી, મોરના પીછાઓની સાપો છે. જે જીભ પરમાત્માનું સ્મરણ ન કરે તો એ જીભ ડેડકાની જીભ સમાન છે. આવી તો ઘણી વ્યાસજીએ કહ્યું છે. જે ચરણ છે પરમાત્માના દર્શન કરવા માટે મંદિરોમાં તીર્થોમાં ન જાય તો એ ચરણ નહીં થાંભલા સમાન છે. उस चरण को मेरा वंदन, जो चरण मात पिता गुरुओनी सेवामां આગળ વધતા હોય અને એ ચરણ પરમાત્મા આજે આપણો જે છે એને ચરણ લઈ અને પરમાત્માઓના સેવા કાર્યમાં જે લઈ જતો હોય એ ચરણને મારા લાખો વંદન છે. નકર એના એ ચરણ બીજા રસ્તે ચડાવી દે તો એ હાથ જો સેવામાં ન વાપરે, દાન કરવા માટે આનો ઉપયોગ ન કરે તો એ હાથ નથી પણ ઝાડના થડ સમાન છે. હાથ શું કામ આપ્યા? વાયડમાં ભરાવા નહીં. હાથ એટલે આપ્યા કઈ 5 આંગળીએ પૂન કરી લીધી અને 5 આંગળીએ આપેલી વસ્તુઓ છે ને એ ગમે ત્યાં બોલશે. કઈ આપો નહીં તો કઈ નહીં. ભલે તમે ઘણા માણસો નથી કેતા લોભી બહુ હોય, કઈ આપો નહીં તો કઈ નહીં, પણ એકવાર આંગળી ચીંધી દેજો માં દે છે સાચી રસ્તે, રસ્તો સાચો આપો છે. એમાંય ઘણો તમે પ્રસંગ સાંભળ્યો છે કે જે પ્રસંગની અંદર પ્રસંગ આવે છે આટલી વસ્તુઓ છે, આંખ કાન નાક જે સુગંધ લે પણ પરમાત્માના નામની સુગંધ. બધી વસ્તુમાં બધાય ગુણોમાં એક ગુણ એવો રાખજો કે જેટલું આપી શકો એટલું તમારું છે અને જેટલું ન આપી શકો તો કોઈ ચિંતા નહીં, પણ એને સાચા રસ્તા આપી શકો. એને આંગળી ચીંધીને કયો ફલાણી વ્યક્તિએ મળી જશે એટલે ઉધાર. કર્ણ સોનાનું દાન કરતો હતો. જે માણસ આવે ભિખારી આવે તો એને ખોબો ભરીને સોનું આપી દે, લે ભાઈ આ તું લઈ જા. એમાં એક ભિખારી એક દિવસ આવી અને કર્ણની સામે ખોબો રાખીને ઉભો રહ્યો. કર્ણએ સોનાનું હારમાં ખોબો ભરી અને આપવા કીધું, લે ઈ કે નથી જોતું. કા ઈ કે મને ભૂખ લાગી છે, આમાં ખાવાનું દે. તારું સોનું નથી જોતું સાહેબ, મને ભૂખ લાગી છે. અત્યારે કર્ણ ત્યારે કહે હું સોનાનું દાન કરો છો, મારી પાસે અન્નનું દાન નથી. તમારે અન્ન દાન જોતું હોય સામે વાં યુધિષ્ઠિર આપે છે. આંગળી ચીંધી હતી વાં આપે છે. સોનાનું દાન કરનારો કર્ણ અને જ્યારે દેહ છોડી પરમાત્મા પાસે સ્વર્ગમાં રહેવા માટે મેલ સોનાનું સાહેબ આપ્યું છે. અહીંયા આપણને એમ થાય કે આપ્યું એટલું વાં જમા હશે, એ તો નક્કી છે. મેલ આવ્યો તો સોનાનો, પલંગ ધડાયા તો સોનાના,
વાસણો પીરસાયા બપોરના જમવાના તો સોનાના, લાડવા આવ્યા તો ઈ સોના. પાર્ષદોને બોલાવીને કીધું કે આને ખાવો કેમ? ઈ કે પણ હવે આમાં અમારું કાંઈ થોડું હાલે, તે ક્યાંય દીધું છે ખાવાનું? તો કે ના, તે અનદાન આપ્યું છે તો અહીંયા વળી એકાદું થોડું ઘણું હોય તો અહીંયા અમે આપી. ઈ તો કાંઈ છે નહીં, અનદાન તો દીધું નથી. સોનાનું દાન કર્યું છે. લાડવા અમે અનાજના જ બનાવીએ છીએ પણ આમાં મૂકી એટલે સોના ના થઈ જાય સાહેબ. તો હવે આમાં ખાધા વગર તો આ સ્વર્ગમાં કરવું શું? આવું તો પડે ને સાહેબ, ગમે ત્યાં જાવ એના માટે તો કંઈક જોઈએ. તો હવે આનો કોઈ ઉપાય છે? તો કે ઉપાય કાંઈ નથી. પાર્ષદો કે એક રસ્તો છે, તમે કોઈને આંગળી ચીંધી છે વાં ખાવા? ઈ કે હા, એકવાર એક ભિખારીને કીધું હતું કે વાં યુધિષ્ઠિર જમવા આપે છે ત્યાં જાવ, પ્રસાદ મળશે. તો કે હવે જે આંગળી ચીંધી હોય મુખમાં રાખ, અમી આવશે, બાકી આપણું કાંઈ આમાં ન આવે. સાહેબ આંગળી ચીંધી દેજો તો કદાચ વાં આંગળી ચૂસવાથી. લોભી ઘણા હોય સાહેબ, ઘણા લોભી હોય, પણ લોભ નો કઈ એન્ડ હોય ને. લોભ હોવો જોઈએ બધી વસ્તુમાં. એક લોભીઓ સવારના સમયમાં નીકળો અને બજારમાં જતો હતો. એની પેલા એની પત્નીને કીધું, સાંભળ્યું તો કે હા, આમાં તમને બધી વસ્તુ મળશે, હસવાનું મળશે, રડવાનું મળશે અને કરુણતાય મળશે. એટલે ખોટું ન લગાડતા, આમાં બધાયનું આવશે, મારું આવશે. 7 દિવસમાં તો લગભગ એની પત્નીને એને પ્રશ્ન કર્યો, કેમ ના જાવ? ઉઘરાણી કરવા જાવ છો? કે બરાબર, ઉઘરાણી કરવા જાવ છો ને? તો હા, તો આજે બપોરે ન રાંધો ને? તો કે ના. પતિ લોભ્યો, એના કરતા પત્ની ડબલ લોભી. પેલો પાછો વેપારી ને, ઈ સવારના સમયમાં પતિદેવ નીકળ્યા, 4 કિલોમીટર ચાલીને આગળ પહોંચ્યા ને એટલે એને યાદ આવ્યું એના પતિને. ઈ કે ઘરે ભગવાનને દીવો સળગાવ્યો હતો, ઠારવાનું ભૂલાઈ ગયું. હવે પાછો જાવ કે વાટકામાં જેટલું ઘી હોય એ દીવો પી જાય. ઈ કે પેટમાં નથી જતું ને આમને બળી જાય, તો અહીંયાથી પાછો હોય 2 ડગલા પાછો હાલ્યો ને ત્યાંથી, એટલે મગજમાં આવ્યું કે હવે બૂટ હતા ને કાઢી લીધા. પગમાં બૂટ પહેર્યા હતા, એ બૂટ ને કાઢી અને માથે ઉપાડીને હાલ્યો આવતો ખંભે લઈ. ઘરે આવી દરવાજાને ખખડાવી, કારણ કે 2 ગૌ જવાના, 4 કિલોમીટર જવું, 4 કિલોમીટર આવું તો વાર તો લાગે ને. એટલે બપોરનો સમય થવા આવી ગયો, પાછો ઘેર આવ્યો, દરવાજો ખખડાયો. એ કે ઉગાડી, કે કોણ? એ કે હું છું. એ કે પણ તમે બહાર ગામ જવાના હતા. પણ એ કે દરવાજો તો ખોલી. કે દરવાજો ન ખોલું, મેં તમારું રાંધ્યું નથી. એ કે પણ રાંધ્યું ન હોય તો કાંઈ નહીં, એમાં તું દરવાજો ખોલ. એ કે દરવાજો ન ખોલું, તમે 4 કિલોમીટર થી પાછા શું કેમ આવ્યા? તમારા બૂટા નહીં ગહાણા હોય? બૂટ એટલે જોડા. ઈ કે પણ તું ગાંડી થામા, દરવાજો ખોલ. ઈ હું બૂટ ખંભે ઉપાડીને આયલો આવું છું. લે મને ઈ કે બધું હાથું, પણ કે દરવાજો ન ખોલું, તમે પાછા શું કામ આવ્યા? ઈ કે પાછો એટલે આવ્યો, ભગવાન આગળ દીવો હળગાવ્યો હતો, ઈ 10 જ મિનિટ રાખવાનો હતો, ઈ ઠારવાનું ભૂલી ગયો એટલે આવ્યો છું. પેટમાં નથી નાખતા ગાંડી, અને આમ હાવ કે બરી જવા દેવાય. લે ઈ કે હું તમારી પત્ની છું, તમે આમ વાહ ઓઈડા ને ફૂંક મારીને ઠારી નાખ્યો તો. ઈ કે સારું કર્યું, પણ હવે તું દરવાજો ખોલ. ઈ કે દરવાજો ન ઉઘાડાય ઘડીએ વળીએ, પણ કે કા? ઈ કે આગરિયા ગહાઈ જાય. હવે લોભી બનો પણ આગરિયા ગહાય એટલા બધા નો બનો સાહેબ. લોભી અવશ્ય લોભ છે, ક્યારેક ઈ પણ કામ આવે, પણ જે કઈ વસ્તુ મળે ના પરમાત્માની મર્યાદામાં એનો આપણે ઉપયોગ કરીએ ત્યારે આનંદ આવશે. ઈશ્વરે આપેલી સંપત્તિ આપણી જ હોય છે, પણ એ સંપત્તિનો ઉપયોગ ઈશ્વરના માર્ગમાં કરવામાં આવે તો અતિ આનંદ મળે છે સાહેબ. તમે સવારમાં જમો તો એ જમવામાં જે ભોજન મળે એને એકવાર પરમાત્માને આપો, ખાલી પ્રેમથી. મારો વ્યાસનારાયણ કહે છે જમવો એની આરે વાંધો નથી, પણ એને એકવાર પગે લાગીને કહ્યો, હે નારાયણ તું પેલા જમી લે પછી હું જમું. મંત્ર આવડે તો ઠીક છે, નહીતર આટલું કરો સાહેબ, એમાંય આનંદ આવશે. જેના જીવનમાં સંતોષ હોય છે બસ એ આનંદની મહેક ઉભરાય છે. સંતોષ રૂપી ફળ
વ્યાસજી મને તમને એટલું સમજાવે, જ્યારે સંતોષ રૂપી ફળ લાગશે તો એના મૂળિયા નીકળશે. એના મૂળિયા એટલા બધા ઊંડા જશે કે પછી એને કદાચ તમે ના પાડો તો આગળ જશે. ભક્તિ પાતાળમાં કરો પણ એનો ડંકો ગગનમાં ગાજે સાહેબ. એને ગજવવો ન પડે, આફુડો ગાજે. મીરાએ નથી કીધું મારા નામના જાપ નામ જપાય છે. શું કામ? એ ગમે ત્યાં ભક્તિ કરી હોય એની સ્ફૂર્તિ સમરણ એ તો આખા જગતને વિધીન છે, પરમાત્મા સુધી પહોંચે છે. પ્રથમ અધ્યાયની અંદર સુંદર મજાની ચર્ચા સુતપુરાણીજી બેઠા છે, સામે 88,000 ઋષિ મુનિઓ છે અને 17 સાધુઓની વચ્ચે ચાલે છે અને એમાં એકાબીજાના જે પ્રશ્નોના જવાબ છે એમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો, બાપજી તમે જે કાંઈ ચર્ચા કરી અમે કથા સાંભળી, પણ હવે અમને એવી કથા સંભળાવો કે તમે એક પ્રશ્નની અંદર એવો અમને એક વાત સાંભળી હતી કે સુખદેવજી મહારાજ છે એ અરણીમાંથી ઉત્પન્ન થયા. અરણી એટલે કે ઝાડ. હવે ઝાડમાંથી કોઈ દિવસ પુત્ર ઉત્પન્ન થાય આ મગજમાં ઉતરે એવું નથી, પણ છતાંય તમે અમને સમજાવો તો અમારા મગજની અંદર ઉતરે કે આ ઘટના કેવી રીતે બની. સુંદર મજાની ચર્ચા. 88,000 ઋષિ મુનિઓની સમક્ષ પવિત્ર વાણીથી આ ઘટના બની અને ત્યારે કહ્યું સાંભળો. એક વાર વ્યાસ નારાયણ બેઠા છે, મનમાં એવો વિચાર આવ્યો કે મારે પુત્ર નથી. પહેલી ઘટના આપણે પુત્રની સાંભળી, બીજી ઘટના પણ પુત્રની. વ્યાસ નારાયણ બેઠા બેઠા લખતા હતા. આટલી બધી સંહિતાઓ લખી નાખી, 18 પુરાણ, 6 શાસ્ત્ર એને લખી તો નાખ્યા, પણ હવે આ લખ્યા પછી આનો વારસદાર કોણ? તો મારે પુત્ર નથી, અને પુત્ર નથી એનો અર્થ એ થયો કે મારો ઉદ્ધાર નહીં થાય, મારે આ જગતમાં ભમવું પડશે. મૃત્યુ પછી મારો ઉદ્ધાર કોણ કરે? તો કે પુત્ર. ખુદ વ્યાસજી જો આટલા બધા બ્રહ્મા હોય તો આપણે તો એની પાસે કઈ ગણતરીમાં થાય. પણ પુત્ર એ માતા પિતાને તારે છે અવશ્ય સાહેબ. એની પાછળ જે કાર્ય પુત્ર કરે, જેટલું કરે એટલું એની પાછળ ઓછું ગણાય. વ્યાસજી વિચારતા હતા પુત્ર મળે પણ કેવી રીતે? લગ્ન કરવા નથી, પુત્ર જોઈશે. પત્ની હોય તો પુત્ર પ્રાપ્તિ થાય. ભગવાન શિવની આરાધના કરી, હિમાચલમાં જઈ પરમાત્માનું સ્મરણ કરવા માંડ્યા. નમઃ શિવાય, નમઃ શિવાય. અદભુત સાધના શરૂ થઈ. ભગવાન શિવજી વ્યાસજીની સમક્ષ આવે, કહે માંગો, શું જોઈ છે? તો કે પુત્ર જોઈ છે. તો પુત્ર જોઈ છે તો તમારે લગ્નની તૈયારી કરો, और તમારે ત્યાં પુત્ર થશે. કે લગ્ન કરવા નથી અને પુત્ર જોઈ છે, એ તો કેમ બની શકે? ભગવાન શિવજી કહે છે વાત તમારી બધી સાચી, લગ્ન કરી લ્યો એટલે તમારે ઘેર પુત્ર જન્મ થાય અને તમે પિતા બનો. એ કે એમ તો હું બની જાઉં, પણ લગ્નના સંસારમાં જાવું નથી, કારણ કે તો હું માયામાં ફસાઈ જાય. તો ભગવાન કે એનો બીજો કોઈ ઉપાય છે નહીં. તો એ કે તમે મને આવીને વચન આપ્યું પુત્ર થાય તો પુત્ર થવો જોઈએ મારે. હવે તમે જે કરો એ, બાકી મારે લગ્ન ગ્રંથિએ જોડાવું નથી અને પુત્ર જોઈ છે. ભગવાન શિવજીએ કહ્યું તથાસ્તુ અને જતા રહ્યા. પ્રસંગ ઘણો સારો છે, પણ એક દિવસ એવી ઘટના બની, સમય વીતવા માંડ્યો. અરણીનું ઝાડ આવે છે, અરણી, એના ઝાડની બાજુમાં મનોમંથન કરતા હતા વ્યાસ નારાયણ. એમાં એ અરણીની અંદર સુખદેવજીનું પ્રાગટ્ય થયું. જેવી રીતે માના ઉદરમાં બાળક રહે એવી રીતે અરણીના ઝાડની અંદર
સુખદેવજી રહ્યા 1-2 દિવસ 9 માસ એમ નહીં, પણ 18 મહિના સુધી અરણીના ઉદરમાં રહ્યા. હવે ભગવાન કૃષ્ણએ આવીને કહ્યું કે હવે તમે બહાર નીકળો અને તમારે જગતને ઉપદેશ આપવાનો, બોધ આપવાનો છે. ઈ કે બહાર ન નીકળું, બહાર નીકળું તો માયા મને લાગુ પડી જાય. કારણ કે ભગવાન શિવજીએ તથાસ્તુ કહ્યું હતું, પણ તમારી ઘરે પુત્ર બનીને ભગવાન શિવ પોતે જ આવવાના હતા, એ નથી ખબર. 11 રુદ્ર કહે ને, પરમાત્મા પોતે જ એનું સ્વરૂપ લઈને આવ્યા. ભગવાન કૃષ્ણ એ અરણ્યની અંદર રહેલા બાળકને હવે કહે છે કે તમે બહાર નીકળો, તમને માયા અસર નહીં કરે, આ મારું વચન છે. ત્યારે એ બહાર નીકળે. અરણ્યના ઝાડમાંથી જ્યારે પ્રગટ થયા 12 સ્વરૂપે, જે આ કથાનો આધાર પરીક્ષિત રાજાને જે મોક્ષ અપાવી દીએ, અને એવા જે પરમહંસોના પરમહંસ સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજી મહારાજ પ્રગટ થયા. પ્રગટ થયાની સાથે મોટા થઈ ગયા. સીધા દોડીને ચાલવા જ માંડ્યા. આ બાજુ પિતાજીએ જોયું એમના વ્યાસ નારાયણે કે બાળક જન્મ થયો, અને એ બાળકને ઉભો રાખવા માટે પ્રયત્ન કર્યો. ઉભો રહે, હું તારો પિતા છું. કાંઈ ધ્યાન ન આપ્યું. ઈ કે કોણ પિતા? ઈ નીકળી જ ગયા, ચાલતા ગયા. ઈ કે બેટા, પણ તું એકવાર મારી વાત સાંભળ. આ શાસ્ત્ર જગત આ બધું તને મારે આપવાનું હતું, એટલા માટે તો મેં તારી માંગણી કરી પરમાત્મા પાસે. બોલે ઈ કાંઈ હું માનતો નથી. જગતમાં પિતા પુત્ર એવી બધી તો ચર્ચાઓ ચાલ્યા રાખે છે. હું હરિભજન કરવા આવ્યો છું, હરિભજન કરીશ. ઈ ચાલતા થઈ ગયા. વ્યાસજી વળી રડવા માંડ્યા. ઓહો, પુત્રની પ્રાપ્તિ થઈ, પણ મારા આગળ રીએ એવો પુત્ર જોતો હતો કે જેને હું મારું શાસ્ત્રનું જ્ઞાન આપી શકું.